હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ દૂધીનો હાંડવો બનાવવાની રેસીપી। તો ચલો એકદમ ટેસ્ટી અને સોફ્ટ દૂધીનો હાંડવો બનાવવાનું શરૂ કરીએ। તો દૂધીનો હાંડવો બનાવવા માટે તમે જોઈ શકો છો મેં અહીંયા એક દૂધી લીધી છે, જેને મેં અહીંયા ચોખ્ખા પાણીએ ધોઈ લીધી છે। તો હવે આપણે દૂધીને સાઈડમાં રાખીશું અને સોજીને પલાળી લઈશું। તો સોજીને પલાળવા માટે એક બાઉલની અંદર 1 વાટકી સોજી લઈશું। સાથે સોજીની અંદર અડધી વાટકી દહીં ઉમેરીશું। સોજી અને દહીંને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આ રીતે સોજીને પલાળતી વખતે તમારે અહીંયા પાણી એડ નથી કરવાનું, કેમ કે દૂધીની અંદરથી પાણી છૂટશે એટલે આપણે અહીંયા પાણીની જરૂર નહીં પડે। સોજીની અંદર દહીં ઉમેરીને મિક્સ કરી લીધું છે। હવે આપણે સોજીને ઢાંકી અને 15 મિનિટ માટે રહેવા દઈશું અને ત્યાં સુધી દૂધીને છીણી લઈશું। આ રીતના મોટા હોલવાળી છીણી વડે તમારે અહીંયા દૂધીને છીણી લેવાની છે। તમે જોઈ શકો છો આપણે અહીંયા દૂધીને છીણી લીધી છે। તો હવે સોજીને ઢાંકી અહીંયા 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો સોજી એકદમ સરસ આપણો અહીંયા ફૂલી ગયો છે। તો હવે આપણે સોજીની અંદર છીનેલી દૂધીને એડ કરી લઈશું। છીનેલી દૂધી ઉમેરી લીધા પછી હવે આપણે બાઉલની અંદર ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું। સાથે જ નાની અડધી ચમચી જીરું ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। 1 ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું અને બધું જ સોજી સાથે મિક્સ કરી લઈશું। તો બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે। તો હવે આપણે બાઉલની અંદર 2 ચમચી જેટલો બેકિંગ સોડા ઉમેરીશું। સાથે જ ઉપરથી 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું અને બધું જ સરસ મિક્સ કરી લઈશું। તો બેકિંગ સોડા ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે અને આપણા હાંડવાનું ખીરું બનીને તૈયાર છે। તો આ રીતનું તમારે ખીરું બનાવવાનું છે। જો આ રીતનું ખીરું તમારું ના બને તો તમારે થોડું પાણી ઉમેરીને મિક્સ કરી લેવાનું છે। તો હાંડવાનું ખીરું બનીને તૈયાર છે। તો હવે આપણે ખીરામાંથી હાંડવો બનાવીશું। તો હાંડવો બનાવવા માટે સૌથી પહેલાં એક પેનની અંદર 1 ચમચી તેલ ગરમ કરીશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેલની અંદર નાની અડધી ચમચી રાઈ ઉમેરીશું। સાથે જ થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું। 2 સૂકા લાલ મરચાં ઉમેરીશું। થોડા સફેદ તલ ઉમેરીશું અને હાંડવાનું ખીરું લઈ લઈશું। તો એ તમારે જે રીતે અહીંયા હાંડવો બનાવવો હોય નાનો મોટો એ રીતે તમારે અહીંયા ખીરું લેવાનું છે। તો હાંડવાનું ખીરું આપણે અહીંયા પેનની અંદર લઈ લીધું છે। તો હવે આપણે ખીરાને ઢાંકી અને ગેસની મીડિયમ ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે થવા દઈશું। હાંડવાને ઢાંકી અહીંયા 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો એક બાજુ એકદમ સરસ અહીંયા કલર આવ્યો છે હાંડવાનો અને એક બાજુ સરસ આપણો હાંડવો કૂક થઈ ગયો છે। તો હવે આપણે હાંડવાની ચારે બાજુ તેલ લગાવી લઈશું અને એ જ રીતે હાંડવાને ઢાંકી અને 3 મિનિટ માટે બીજી બાજુ કૂક થવા દઈશું। તો હાંડવાને ફરીથી ઢાંકી અહીંયા 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે હાંડવાને પલટાવી અને ચેક કરી લઈશું। તમે જોઈ શકો છો હાંડવો આપણો બીજી બાજુ પણ એકદમ સરસ અહીંયા કૂક થઈ ગયો છે। તો એકદમ સરસ આપણો હાંડવો બનીને તૈયાર છે। તો આ જ રીતે આપણે બધો જ હાંડવો બનાવી લઈશું। તો દૂધીનો બધો જ હાંડવો બનીને તૈયાર છે ને આપણે એક પ્લેટની અંદર સર્વ પણ કરી લીધો છે। અને તમે જોઈ શકો છો આપણો હાંડવો એકદમ સોફ્ટ બનીને તૈયાર થયો છે અને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ બન્યો છે। તો આ દૂધીનો હાંડવો બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।